એમકોમ સેમ 3ની બુક છે ધંધાકીય સંશોધન ઉપયોગિતા. તો એમાં પહેલું ચેપ્ટરમાંથી થિયરી અને દાખલો 2 પૂછાય, બીજામાં થિયરી દાખલો, ત્રીજું છે પ્રાથમિક માહિતી, એમાંથી થિયરી જ પૂછાય. જીટેટ ટેસ્ટમાંથી થિયરી દાખલો પૂછે. આજે આપણે ત્રીજો પાઠ છે પ્રાથમિક માહિતી અને કોષ્ટક રચના, એના વિશે વાત કરીશું. આ ચેપ્ટરમાંથી તમારે થિયરી જ પૂછાય, એક્ઝામમાં 4થા નંબરનો દાખલો હશે. થિયરી પણ ઇઝી અને આવડી જાય એવી છે. તો થિયરીમાં શું છે, માહિતીના પ્રકાર. માહિતી કોને કહેવાય? તો માહિતીના 2 પ્રકાર, પ્રાથમિક માહિતી ને ગૌણ માહિતી. એના પછી શું છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત. આ મોસ્ટ એમપી છે ને ઇઝી છે, તમે જોઈ લેજો, સાવ સહેલું છે આમાં બધું. એના પછી માહિતીની પસંદગી. માહિતી કેવી રીતે મળે? માહિતીની પસંદગી કરતી વખતે જોવાનું કે ખર્ચ કેટલો થાય, સમય કેટલો લાગે છે અને હેતુ. એના પછી પ્રાથમિક માહિતીના એકત્રીકરણની રીતો. આ મોસ્ટ એમપી પૂછાયેલો છે. એમાં 4 રીતે: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ. તો પ્રત્યક્ષ તપાસના દોષ ને આપી દે. પછી પરોક્ષ તપાસ છે, તો પરોક્ષ તપાસ વિશે માહિતી છે, એના ગુણ આપેલ છે, એના દોષ, એનો ઉપયોગ ક્યાં થાય છે એ છે. એના પછી ત્રીજી તપાસ છે એ સ્થાનિક એજન્ટો અથવા તો ખબરપત્રીઓ દ્વારા તપાસ. એના પછી એ ચોથી છેલ્લી પ્રશ્નાવલી દ્વારા તપાસ. આ પણ એમ પછી તમને ખાલી એમ પૂછે કે પ્રશ્નાવલી દ્વારા તપાસ સમજાવો. તો પ્રશ્નાવલીના પેટા પ્રકાર છે. એમાં પહેલો પેટા પ્રકાર છે ટપાલ કે પોસ્ટ દ્વારા તપાસ. તો ટપાલ દ્વારા એનું છે બધી માહિતી. એના પછી બીજી છે પેટા પ્રકાર આગણકો દ્વારા તપાસ, તેના વિશે માહિતી આપેલ છે. એના પછી આખો નવો પ્રશ્ન છે આદર્શ પ્રશ્નાવલીના ગુણધર્મો અથવા પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. તો પ્રશ્નાવલી ટૂંકી હોવી જોઈએ, એમાં ઓછા પ્રશ્નો હોવા જોઈએ, પ્રશ્નાવલી સાદી ભાષામાં લખાયેલી હોવી જોઈએ, તેમાં અંગત જીવનના પ્રશ્નો ન પૂછવા જોઈએ. પછી એમાં સ્પષ્ટ એકમોનો ઉપયોગ કરવો જોઈએ, શંકા ઉપજાવે એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ, પ્રશ્નો વસ્તુલક્ષી હોવા જોઈએ, એ રીતના એના પ્રશ્ન છે ધ્યાનમાં રાખવાની બાબતો. પછી ગૌણ માહિતી. ગૌણ માહિતી મેળવવાની રીતો: પ્રકાશિત ઉદ્ભવ સ્થાનો અને બિન પ્રકાશિત ઉદ્ભવ સ્થાનો. પ્રકાશિતના પેટા પ્રકાર છે, 7 પ્રકારના પેટા પ્રકાર છે. ને બિન પ્રકાશિત ઉદ્ભવ સ્થાનો છે ને એ પેરેગ્રાફમાં તમારે લખવાનું છે કે ધંધાકીય એકમ હોય એના આગળ જે માહિતી હોય આપણે મુલાકાત લઈને મેળવી લઈએ એ. પછી પ્રશ્નાવલીની જોઈને ફોર્મેટ આપ્યું કે આવી પ્રશ્નાવલી હોઈ શકે, આવા તમારે પ્રશ્ન પૂછવાના, આ રીતની જગ્યા રાખવાની, એમાં ટીક કરવાના, હાનામાં લખ્યા ગયા એવા શબ્દ. પછી થોડીક એ રીતના પ્રશ્નાવલી. પછી એક ચલ કોને કહેવાય, ગુણધર્મ, બેનો તફાવત. એક વખત પૂછી લીધું તો થોડુંક જોઈ લેજો કે એનો અર્થ તમને આવડવું જોઈએ. એના પછી મેન ટોપિક માહિતી. માહિતી એટલે કે ડેટા. ડેટા કોને કહેવાય એના વિશે સમજૂતી આપી એને. એના પછી અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી આપેલ છે. વર્ગીકરણના પ્રકાર છે. કોષ્ટક રચના. આ પણ મોસ્ટ એમપી છે, આના વિશે પૂછાય છે થિયરીમાં, એટલે જોઈ લેજો. થિયરી જ પૂછાય આ પાઠમાંથી. કોષ્ટક રચના 2 પ્રકાર, સાદું કોષ્ટક અને બહુવિધ કોષ્ટક. જો એને ચિત્ર પણ બનાવી ગયેલા કોષ્ટકનું ફોર્મેટ પર, તમે ફોર્મેટ પર બનાવી શકો તમારી રીતે. આ તો ઉદાહરણ આવી ગયું. એના પછી વર્ગીકરણના ફાયદા છે નીચે. શું છે વર્ગીકરણના ફાયદા? પછી કોષ્ટક રચનાના ઉપયોગો આપે ગયેલા. કોષ્ટક ક્યાં ઉપયોગી છે, કેવી રીતે ઉપયોગ થાય છે, કે માહિતીની સરળ રજૂઆત થાય છે, માહિતી સ્પષ્ટ રીતે રજૂઆત કરી શકે એ છે બધું એમાં. પછી ગુચ્છ પૃથ્થકરણ છે એના વિશે માહિતી એ પણ પૂછી શકે. થોડુંક અંદાજ હોય કે આને અર્થ શું છે તો તમે એમાં લખી શકો. એટલે આ પણ થોડું ઘણું નક્કી ન કાંઈ પેપર કાઢવાના ઉપર હોય કે કેવો પ્રશ્ન કાઢી લે. ક્યારેક ઇઝી હોય આપણે કરીએ એવું પૂછાય ને ક્યારેક આપણે ન કરીએ એવું પૂછાઈ જાય. આ પણ આઈએમપી છે. બહુપરિમાણીય માપન, એટલે આ થોડુંક જોઈ લેજો. એમાં ખાલી 4 પદ્ધતિ છે, 4 પદ્ધતિમાં અંદર લખતા તમને આવડી જ જશે. સાવ ઇઝી છે પ્રશ્ન. જો 4 પદ્ધતિની અંદર ડિટેલમાં સમજાવ્યું છે. પછી આ ને છેલ્લે બહુપરિમાણીય માપનના ઉપયોગો આપેલ છે. બસ તો આ વિડીયોમાં એટલું જ હતું. એટલી જ થિયરી હતી. પ્રશ્નમાં હોય તો કમેન્ટ કરજો.